સુખદેવજી મહારાજને વારંવાર પ્રણામ કરે છે. સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે. રાજા પરીક્ષિત કહે છે કે ગુરુદેવ, તમે મારા ઉપર બહુ કૃપા કરી છે. મારા મનમાં હવે કોઈ પણ પ્રકારની શંકા રહી નથી. મારે તમને જે પૂછવું હતું એ બધું જ મેં તમને પૂછી લીધું છે. હવે મને તક્ષક નાગની પણ હવે મને ડર લાગતો નથી. હું જાણું છું કે મારા હૃદયની અંદર ચૈતન્ય રૂપ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે. એ તક્ષકમાં પણ છે. આપે મને કથા સંભળાવી નથી, પણ કથાના માધ્યમથી મને પરમાત્માના દર્શન કરવાની શક્તિ આપી છે અને મને કૃતાર્થ કર્યો છે. જેની દ્રષ્ટિ જ દિવ્ય બની છે, એની સૃષ્ટિ પણ દિવ્ય બને. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે ચારેય દિશાઓમાં જ્યાં જોઉં ત્યાં મને હવે પરમાત્માના દર્શન થાય છે. હવે હું નિર્ભય બન્યો છું. પરીક્ષિત કહે છે કે ભગવાન ગુરુદેવ, ભાગવતજીનો પ્રથમ સ્કંદ સાંભળી મને પરમાત્માના ચરણોના દર્શન થયા. દ્વિતીય સ્કંદ શ્રવણ કરી અને ભગવાનના વામચરણના દર્શન થયા. તૃતીય અને ચતુર્થ સ્કંદ સાંભળી પરમાત્માના બંને હાથના દર્શન થયા. પાંચમા અને છઠ્ઠા સ્કંદ સાંભળી પ્રભુના બે સાથળોના દર્શન થયા. સાતમો સ્કંદ સાંભળી ભગવાનના કટિભાગના દર્શન થયા. આઠમો અને નવમો સ્કંદ સાંભળી પ્રભુના મુખારવિંદના અને બે નયનોના દર્શન થયા. દસમ સ્કંદ સાંભળી ભગવાનના હૃદય કમળના દર્શન થયા. એકાદશ અને દ્વાદશ સ્કંદ સાંભળી મને થયું કે ઠાકોરજી મને બે હાથથી ઊંચો કરી અને મને બોલાવે છે. ઠાકોરજી મને કહે છે કે તું અહીં આવ. આપે મને નિર્ભય બનાવ્યો છે અને ભગવાન પાસે હું જવાનો છું. સુખદેવજી મહારાજને વારંવાર પ્રણામ કર્યા છે. સુખદેવજી કહે છે કે રાજન, તું કૃતાર્થ બન્યો છે. મારી કથા તો બહુ પ્રેમથી સાંભળતો હતો અને તારા કારણે મને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા છે. તારા સત્સંગને લીધે મને આનંદ થયો છે. હજુ પણ તારા મનમાં કોઈ શંકા હોય, કોઈ પ્રશ્ન હોય તો તું મને પૂછી લે. અને પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે ગુરુજી, આપ મહાન છો, આપ ધન્ય છો. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બોધ આપી અને ત્યાંથી ગંગાજીના ઘાટથી પ્રસ્થાન થયા છે. આ બાજુ સુખદેવજીના ચરણોમાં રાજા પરીક્ષિતે દંડવત પ્રણામ કર્યા છે. અને સુખદેવજી ને પરીક્ષિત રાજા કહે છે કે ગુરુદેવ, મને અંતિમ વખત તમારું પૂજન કરવા દો. અને રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજની અંતિમ વખત પૂજા કરી છે. રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે ગુરુદેવ, મને હવે તમે એક વખત કૃપા દ્રષ્ટિથી નિહાળો. હું પ્રભુના ધામમાં જવાનો છું. અને અંતે સુખદેવજી મહારાજે પોતાનો વરદ હાથ પરીક્ષિતજીના મસ્તક ઉપર પધરાવ્યો છે. જેવો ગુરુદેવે પોતાના શિષ્ય ઉપર વરદ હાથ પધરાવ્યો છે અને તે જ ક્ષણે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે. તે જ ક્ષણે જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતના મસ્તક ઉપર પોતાનો હાથ પધરાવ્યો છે, તે જ સમયે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને તે જ ઘડીએ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે રાજા પરીક્ષિતને દર્શન આપ્યા છે. સભાની અંદર ઉપસ્થિત રહેલા તમામ ઋષિ મુનિઓ
દેવતાઓ અને જેટલા શ્રોતાઓ હતા એ બધાએ ભગવાનનો જય જયકાર કર્યો છે. આવો આપણે પણ જય જયકાર કરીએ. બોલીએ શ્રી ચતુર્ભુજ ભગવાન કી જય. રાજા પરીક્ષિતને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. એ સમયે મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા હતા અને સુખદેવજીના પિતા ભગવાન વેદવ્યાસજી પણ ત્યાં બિરાજમાન હતા. ભગવાન વેદવ્યાસજી કહે છે કે આ કથા કદાચ મેં કરી હોત તો આટલી દિવ્ય કથા હું સુખદેવજી જેવી કરી શક્યો ન હોત. આટલા દિવ્ય દ્રષ્ટાંતો સાથે મેં કથા કરી ન હોત. અને મહાપુરુષ સુખદેવજી મહારાજ ત્યાંથી અંતર ધ્યાન થયા છે. આ વખતે પરીક્ષિત રાજા સાવધાન થઈ અને બેઠા છે. પોતે પરમાત્માના ચરણોમાં ધ્યાન લગાવ્યું છે. આ બાજુ જન્મે જઈ રાજા પરીક્ષિતના દીકરાએ એવી વ્યવસ્થા કરી કે રાજા પરીક્ષિતની આજુબાજુ કોઈ જઈ ન શકે. ફૂલની પાંદડીઓ પણ જઈ ન શકે એવી વ્યવસ્થા કરી. બધું જ છાનબીન કર્યા પછી જ જાય. પણ તક્ષક નામનો નાગ આવ્યો. એણે નાના કીડાના સ્વરૂપ એને ધારણ કર્યું. પુષ્પની માળા જેનાથી પરીક્ષિત રાજા ભગવાનની પૂજા કરવાના હતા એ માળાની અંદર તક્ષક નાગે પ્રવેશ કર્યો અને એ રાજા પરીક્ષિત સુધી પહોંચી જાય છે. એ ફૂલની અંદરથી એ તક્ષક નાગ પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે. સુતજી કહે છે કે એ સમયે હું ત્યાં જ બેઠો હતો. મેં મારી નજરે જોયું છે, મેં મારી આંખે જોયું છે. તક્ષક નામનો જે નાગ હતો એ પરીક્ષિત રાજાને જ્યાં દંશ આપવાની તૈયારી કરે છે અને રાજાના શરીરમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું છે. અને જે દિવ્ય તેજ નીકળ્યું છે એ વ્યાપક બ્રહ્મમાં લીન થયું છે. પરીક્ષિત મહારાજ વિમાનમાં બેસી અને વૈકુંઠમાં ગયા છે. તક્ષકે પરીક્ષિત રાજાના શરીરને દંશ આપ્યો, પણ એ પહેલા તો પરીક્ષિત મહારાજ ભગવાનના ચરણોમાં સ્થિર થાય છે. સૌ લોકોએ જય જયકાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા દ્વારિકા. શ્રવણ કર્યું છે. આપણા પણ સદગત પિતૃઓની તૃપ્તિ થાય અને આપણે જેટલા પણ નામ લીધા છે એવા જોશી પરિવારના સૌ પિતૃઓને ભગવાનનું ધામ મળે, ભગવાનનું ચરણું મળે. એટલા માટે આવો 1-2 મિનિટ શ્રદ્ધાંજલિ કીર્તન કરી અને પછી આપણી કથાને વિધિવત વિરામ આપીએ. 2 હાથ જોડી ભગવાન નારાયણનું સ્મરણ કરો, તમારા પિતૃઓનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો કે હે પ્રભુ, જે જીવાત્માઓ તમારા શરણે આવ્યા છે એને તું પરમ ધામની પ્રાપ્તિ કરાવજો. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ ભાગીએ. શરણું મારે સાચું તમારું હૃદયથી સ્થાપીએ. જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપના
ગિરનાર પાને ઉતારજો આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો હે પરમાત્મા, જે પણ જીવો તારા ચરણે આવ્યા છે એને તું અપનાવજે. અંતે 7 દિવસ સુધી આ કથા ગવાઈ છે. ઘણું બધું 7 દિવસની અંદર આ કથામાં કહેવું સહેલું નથી, કારણ કે ઘણી બધી મેં તમને કહ્યું છે ને કે હરિ અનંત હરિ કથા અનંતા. કથા તો બહુ અનંત છે અને કથા ક્યારેય પૂરી થતી નથી. કથા હંમેશા માટે વિરામ લે છે. આજે આ ઘાટે પૂરી થઈ તો પાછી બીજા ઘાટે શરૂ થશે, બીજા ઘાટે વિરામ લે તો ત્રીજા ઘાટે શરૂ થાય છે. કથા વિરામ જ લે છે. 7 દિવસ સુધી ઘણું બધું જેટલું પણ ગુરુ કૃપાથી કહી શકાય એટલું તમારી સમક્ષ મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનની ગાથા ગાવાનો પ્રયત્ન કર્યો છે. તુલસીદાસજી કહે છે એમ કે હું પોતે તો અજ્ઞાની છું, મારામાં કશું એવું સામર્થ્ય નથી કે હું તમને કોઈ ઉપદેશ કરી શકું. મારી પાસે એવું કોઈ જ્ઞાન પણ નથી કે હું તમને આપી શકું. પણ જે કોઈ થોડી ઘણી શક્તિ ગુરુ કૃપાથી છે, પ્રભુ કૃપાથી છે, હરિ કૃપાથી છે, માતા પિતાની કૃપાથી છે, એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આ કથા દરમિયાન કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ થઈ હોય, આ કથા દરમિયાન કથા કહેવામાં ઘણી બધી ભૂલો થઈ છે, ઘણું બધું કદાચ કહેવામાં તમારા હૃદયને ક્યાંય ઠેસ પણ પહોંચ્યું હશે. આ કથા કહેવામાં ક્યાંક ઉતાવળ થઈ હશે, આ કથા કહેવામાં ક્યાંક ને ક્યાંક ભૂલો થઈ હશે. તો પરમાત્માની તો હું બે કાન પકડી માફી માંગુ છું, પણ આપ સૌ શ્રોતાઓનો પણ ક્ષમા પ્રાર્થી છું કે જો કથા દરમિયાન કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો વ્યાસપીઠ પરથી આપ સૌનો હું ક્ષમા પ્રાર્થી છું. ખૂબ પ્રયત્નપૂર્વક ભાવથી યજમાન પરિવારની લાગણીને માન આપી અને આ દિવ્ય કથા ગવાઈ છે. કથા એ આપણા જીવનનો થાક ઉતારે છે અને કથા આપણા આત્માનો મુખ્ય ખોરાક છે. 7 દિવસ સુધી તો તમને ભમરીની જેમ પ્રયત્ન કર્યો છે નાનો નાનો ડંખ મારી કે તમે તમારા જીવનમાં ઉડી શકો, તમારા જીવનમાં કંઈક નવું કરી શકો. માટે આ કથા સાંભળીને તમે નિર્ભય બની જજો. કથા સાંભળી અને જેમ એક પશુ ખાધા પછી એ વાગોળ વાગોળ કરે એમ આ કથાને તમે વાગોળજો, ભગવાનના નામને તમે વાગોળજો. જેમ મેં તમને કહ્યું ને કે દહીંને વલોવો તો માખણ થાય, માખણને વલોવો તો ઘી થાય,
અને ઘીને તમે વલોવો તો એ પ્રભુના ચરણ સુધી, દીવા સુધી જાય, દીવો બનીને જાય. એમ તમારા જીવનને પણ તમે વલોવજો, ક્યાંય અટકી ન જતા, ક્યાંય સ્થિર ન થઈ જતા. આગળ ને આગળ પ્રભુની ભક્તિમાં લાગેલા રહેજો. ક્યાંય માયુસ ના થતા, ક્યાંય નિરાશ ના થતા. અને જ્યાં પણ તમને નિરાશાની અનુભૂતિ થાય, જ્યાં પણ તમને એમ લાગે, તો હું દરેક કથામાં કહું છું કે જુંડાલમાં અમારું રાઘવ ફાર્મ છે. આપ સૌ શ્રોતાઓનું હૃદયથી ત્યાં સ્વાગત છે. જ્યારે પણ આવવું હોય, જ્યાં પણ તમારા મનને ક્યાંય પણ સંશય હોય તો વિના સંકોચે તમે આવી શકો છો. વિશેષ યજમાન પરિવારનો ખૂબ ખૂબ આભાર કે આપણને સૌને આ દિવ્ય કથા મળી, એમના માધ્યમથી મળી, અને એમના પણ યથાશક્તિ યથાભક્તિ એમને પણ ખૂબ પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલા ઠાકોરજીને પ્રાર્થના, જોશી પરિવારના પિતૃઓને પ્રાર્થના કે આ પરિવાર ઉપર હંમેશા માટે ભક્તિમાં વધારો થતો રહે. આ પરિવારને પરમાત્મા ખૂબ ધન ધાન્ય સમૃદ્ધિથી એમની સાથે ભગવાન રહે, અને એમના જીવનમાં જેટલા પણ કષ્ટ હોય, જેટલી પણ મુસીબતો હોય, એ ઠાકોરજી એ તમામ મુસીબતોને દૂર કરે. અને ઠાકોરજીને હું પ્રાર્થના કરું છું, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્તુ નો યતઃ પ્રભો. બીજું બધું તો ઠીક છે, રૂપિયો, પૈસો, ધન, સમૃદ્ધિ એ તો આવતું જતું રહેશે, પણ આ જોશી પરિવારમાં ભક્તિની વૃદ્ધિ થતી જાય. સદાયને માટે ભક્તિ, સત્સંગ આમને આમ વધતો જાય. બીજો આભાર મારે જો પ્રગટ કરવો હોય તો યજમાન પરિવાર માટે તો આપણે તાળીનો નાદ કર્યો, પણ જો આપ શ્રોતાઓ ન આવ્યા હોત તો આ કથા થઈ શકત. પોતાના માટે એક વખત તાળીઓનો નાદ કરી દઈએ. તમે બધા આવ્યા, દરેક ઉત્સવમાં, ભગવાનના કીર્તનમાં. તમને સાચું કહું સચિનભાઈ, પહેલા 2 દિવસ કીર્તન આવતું, પદ આવતું, કોઈ ઊભું ન થાય એટલે મને ચિંતા થાય કે કથા ક્યાંય અવળા પાટે તો જતી નથી ને. પણ પછી 3જા દિવસથી શ્રોતાઓને પણ ખબર પડી કે પગ પકડીને બેસી રહેવામાં મજા નથી. ખૂબ આનંદ આવ્યો. 7 દિવસ સુધી ભગવાનની આપણે સૌએ ભેગા થઈ અને ભક્તિ કરી. ત્યાર પછી વિદ્વાન પવિત્ર ભૂદેવો અમારા કૌશલભાઈ જોશી અને અક્ષતભાઈ જોશી. કૌશલભાઈ વેદપાઠી છે, શુક્લ યજુર્વેદના પૂર્ણ જ્ઞાતા છે. 7 દિવસ જુદા જુદા વેદ મંત્રોથી આપણે પોથી પૂજા અને ભગવાનની પૂજા કરી છે. એકવાર પરમ તપસ્વી અને પવિત્ર ભૂદેવો માટે તાળીઓનો ગડગડાટ થાય. ત્યાર પછી અમારા સંગીતના મિત્રો, અમારા સંગીતકારો, સૌથી પહેલા મૌલિકભાઈ ઓક્ટોપેડ પર છે, ખૂબ સારા, એમની પણ વ્યાસપીઠ પ્રત્યે ખૂબ નિષ્ઠા, ખૂબ પ્રેમ અને અનન્ય નાતો છે એવા અમારા મૌલિકભાઈ. બીજા નંબરે છે ઇન્ટરનેશનલ તબલા વાદક અમારા પાર્થભાઈ છે, અમારી સાથે અભ્યાસ કર્યો છે. પાર્થભાઈ છે એ હમણાં છેલ્લા 2 મહિનામાં એક વખત સાઉથ આફ્રિકા અને એક વખત દુબઈમાં પોતાની જે તબલાની જે કળા છે એ લઈ, અને ભૂદેવ છે અને એમનો પણ વ્યાસપીઠ સાથે ખૂબ ગહેરો અને પવિત્ર સંબંધ છે. એવા પાર્થભાઈ માટે પણ આપણે તાળીઓનો ગડગડાટ કરીએ. ત્યાર પછી જેના કીર્તનો, જેના પદ, જેની સાખીઓ સાંભળવી મને બહુ ગમે છે, જેનો અવાજ ખૂબ મધુર છે અને પોતે એક સારા વક્તા છે, શ્રીમદ ભાગવતની દિવ્ય કથા કરે છે. અને ભાગવત વિદ્યાપીઠમાં પાર્થભાઈ, આ બધા જે છોકરાઓ છે બધા અમારી સાથે વિદ્યાપીઠમાં ભણેલા છે. એટલે નિખિલભાઈ શાસ્ત્રી જેઓ
ગાય છે, ભાગવત કથાકાર છે. ત્યાર પછી અમારા સાગરભાઈ, એ પણ ગુજરાતી ઉત્તર ગુજરાતમાં લોક સાહિત્ય અને ગુજરાતી ગરબા, ગુજરાતી જેટલું પણ કાર્યક્રમો થતા હોય છે એમાં એમનો સુંદર ફાળો છે અને ખૂબ સરસ રીતે સુરીલું ગાય છે. તો સાગરભાઈ માટે પણ આપણે એક વખત તાળીઓનો ગડગડાટ કર. અમારા કીર્તિભાઈ છે, એ પેડ પર છે, કીબોર્ડ પર છે. સરસ જે તમને જુદી જુદી ધૂનો સાંભળવા મળે છે એ ધૂનો એ પોતે વગાડે છે. એમના માટે પણ એક વખત તાળીઓ આપણે વધાવીએ. અમારા ભાઈ વાયોલિન પર જયદેવભાઈ છે. જયદેવભાઈ ખૂબ સરસ વાયોલિન વગાડે છે. આગળની કથાઓમાં પણ અમારી સાથે અમારી ટીમના છે. આ વખતે કાશી જવાના હતા આપણી કથા શરૂ થાય પહેલા, એટલે લિસ્ટમાં એમનું નામ નહોતું, પણ પછી એમને કોઈ કારણોસર જવાનું ન થયું. નિખિલભાઈએ મને કહ્યું કે જયદેવભાઈ કથામાં આવવા માગે છે અને ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ, ખૂબ લાગણીસભર વ્યક્તિત્વ અને ખૂબ સારું વાયોલિન વગાડે છે. એક વખત એમના માટે પણ તાળીઓનો ગડગડાટ કરીએ. અમારા સુરેશભાઈ બેન્જો ઉપર છે, કારણ કે જો બધું જ વાગે પણ બેન્જો ના વાગે ને તો કથા પૂરી થાય એવું લાગે નહીં. તમારામાં જે જોશ આવે છે એ બેન્જોથી આવે છે. સુરેશભાઈ માટે પણ એક વખત આ અમારા મોરના પીછા સમાન અમારી આખી ટીમ છે. એક વખત આખી ટીમ માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ત્યાર પછી અમારા સાઉન્ડના જયમીનભાઈ પટેલ, એમને સાઉન્ડ આપ્યું છે. મારો અવાજ છેક છેલ્લે સુધી પહોંચે છે એ એમની કૃપાથી પહોંચે છે. કેટલીક વખત સીટીઓ વાગી, વિસલો વાગી, પણ એ બધું ચાલ્યા કરે, કારણ કે જીવન હોય એટલે સીટી વાગ્યા વગર રહે. એટલે પણ જયમીનભાઈના માટે પણ તાળીઓના ગડગડાટથી. અમારા કેમેરામેનની ટીમ, અમારા કેમેરામેન જે છે ભરતભાઈ અને બીજા મિત્ર જે છે એ બધા, એમણે જે કેમેરાથી આજે આપણી જે કથા છે એને યાદગીરીમાં કેદ કરી લીધી. તમને ક્યારેક ફરીથી જોવાનું મન થાય તો આ રેકોર્ડ થયેલું છે એટલે ફરીથી આપણે પાછા ક્યાંક એને સાંભળી શકીએ. એ માટે એક વખત વિડીયો અને ફોટોગ્રાફરોની પણ તાળીઓનો ગડગડાટથી આપણે વધાવીએ. અમારી વ્યવસ્થાપક ટીમ, અમારા ભાઈ પિન્ટુભાઈ, અમારા સપુભાઈ, ખાસ સ્ટેજના પાછળ જેને મૂળ કામ કર્યું છે એવો અમારો મયુર, કારણ કે કથાના પહેલેથી છેક છેલ્લે સુધી એ બધું સંકલન સચિનભાઈ સાથે એણે કર્યું છે. અમારી વ્યવસ્થાપક સમિતિને પણ આપણે એક વખત તાળીઓથી વધાવીએ. જાણતા અજાણતા કોઈનું પણ નામ લેવાનું રહી ગયું હોય તો એ બધા માટે એક વખત આપણે ફરીથી તાળીઓ વગાડી દઈએ. એટલે જે છે અંતે કથાને વિધિવત હું વિરામ આપું છું. આ 7 દિવસ જે પુણ્ય નિષ્પન્ન થયું છે એ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ છીએ. ઠાકોરજીને અર્પણ કરી, મને ખબર છે દરેક કથામાં એવું થાય છે કે 7 પહેલો દિવસ હોય ને એટલે બહુ ચિંતા હોય. પહેલો દિવસ હોય ને એટલે એમ થાય કે કથા કેમની પૂરી થશે ને કેવી રીતે થશે ને શું કરીશું ને મહેમાનો કેવી રીતે આવશે ને. અને 7મા દિવસે આપણને એવું થાય છે કે ક્યાંથી 7મો દિવસ આવી ગયો. શ્રોતાઓને, આયોજકોને, યજમાન પરિવારને, અમારા સંગીતકારોને અને અમને પણ એમ થાય કે 7મો દિવસ આવવો જોઈએ નહીં, આમને આમ કથા ચાલતી રહેવી જોઈએ, કારણ કે પ્રભુનો પ્રેમ એવો છે. અને અંતે મારે કહેવું છે, અને તમારે થોડુંક જો એક ઠુમકું પરમાત્મા અગર મારવું હોય તો મારી લેજો, કારણ કે પરમાત્મા કેવો છે? રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો. આવો 1-2 મિનિટ. હે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઓ એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઓ એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ મારે માથે છે, મારી માથે છે પાણી ડાલી ઘરે જાઓ ગમતું. મારે માથે છે પાણી ડાલી
મિનિટો બાકી છે અને આ કથા વિરામ લઈ લેશે તો જે કોઈ રમી શકતું હોય ભગવાને પગમાં શક્તિ આપી હોય આવો 5-10 મિનિટ ખુરશીઓને થોડી આગળ પાછળ કરીએ આપણે સૌ કોઈ પોતાના સ્થાને ઉભા રહી ઠાકોરજીનું સ્મરણ કરીએ કે મારી માથે છે યમુનાજીની હેલ અરે જાઉં ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ ઘેર જાઉં ગમતું નથી શિવનું પાળો નગરેલીઓ અરે જાઉં ગમતું નથી રસિયોનું પાડો નગરેલીઓ ઘેર જાઉં ગમતું નથી
મહેમાન દ્વારિકાના દેવની સ્વાગત ના થાય ભલે ગોળ છે પણ નાની છે, ગમે તે ક્યાંક ને ક્યાંક કોઈ મળી જાય છે. એટલે પાછા મળીશું, પાછા સત્સંગ કરવાના ભાવ સાથે. આપ સૌ શ્રોતાઓ સદાયને માટે હસતા રહેજો, આનંદ કરજો. ભગવાનની કૃપા દ્રષ્ટિ આપ સૌના ઉપર ખૂબ બનેલી રહે. ભગવાન આપ બધાને એટલી બધી શક્તિ આપે કે આપ આવા સત્કર્યો તમે કરી શકો, એવા ભાવ સાથે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બધાને જય શ્રી કૃષ્ણ. વાહ, હવે કથા લગભગ છે ને ઉતરી જ ગઈ અંદર. હે, કાંઈ બાકી છે જ નહીં. ગમે ને ગમે પૂછી લો, બધું યાદ હશે. હલો હલો. માટે વધારે સમય નથી લેવો, પણ એકવાર આપણે બધા સૌ કોઈ બાપજી માટે જોરદાર તાળીઓ પાડી દઈએ. હા, પૂજ્યપાદ ડૉક્ટર જલ્પેશભાઈ મહેતા માટે. એમને બધાયના વખાણ કર્યા, પણ પોતે શું કીધું કે ભાઈ મારી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પણ એક હિન્દી કવિ કહે ને કે બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ છે ના કહે લાખ અમારા મોલ. એટલે એકવાર ખૂબ તાળીઓથી એમને વધાવીએ. હે, કે આપણે સૌ કોઈ તો હતા જ, પણ આટલી સરસ કથા થઈ ક્યારે? સંકલ્પ ખૂબ દ્રઢ હતો, પણ આટલી સરસ કથા બાપજીએ આપણને સંભળાવી. હે, ઘણા બધા એના જીવન પરિવર્તિત થશે આનાથી, ઘણા બધા એના હૃદય પરિવર્તિત થશે. તો એ બધો જ શ્રેય એ વ્યાસપીઠને જાય છે. હજી એકવાર ખૂબ તાળીઓથી એ વ્યાસપીઠને આપણે વધાવીએ અને ઠાકોરજીને એક જ પ્રાર્થના કરીએ. ગઈકાલે મેં એમનો પરિચય આપ્યો ત્યારે કીધું હતું કે માત્ર ભાગવતજીની સેવા કરે છે, તો ઠાકોરજી હજી અમને વિશેષ શક્તિઓ આપે કે આવી અનેક દેશ વિદેશોમાં એ ભાગવતજીની સેવાઓ કરતા રહે અને આપણા જેવા અનેક લોકોને એ કથાઓ સંભળાવી અને કૃતાર્થ કરતા રહે. એ જ બાબુ સાથે વધારે સમય નથી લેવો. જે આવેલા સંગીતકારો છે એનું સન્માન વ્યાસપીઠ પરથી થશે. તો જે કોઈના નામ આવે એમને વિનંતી છે કે આપ ક્રમશઃ સચિનભાઈને એમને વિનંતી કે આપ મુખ્ય મનોરથી પરિવાર
વ્યાસપીઠ પાસે પધારે. અને જે કોઈ અહીંયા સંગીતકાર આવી અને પોતાનું સન્માન સ્વીકારશે તો આપણે સૌ કોઈ એને તાળીઓથી વધાવીશું. તો સૌથી પહેલાં વિનંતી છે કે મૌલિકભાઈ નાયક બાપજીએ તો એમના ખૂબ વખાણ કર્યા અને એના અધિકારી છે, એના લાયક છે, તો આપણે એમને ખૂબ તાળીઓથી વધાવીએ. એ વ્યાસપીઠ દ્વારા મનોરથી પરિવાર દ્વારા એમનું સન્માન સ્વીકારશે. કારણ કે ભાગવતજીની કથામાં એક વાત મને બહુ સરસ ગમે કે મહર્ષિ વેદવ્યાસજીએ સુખદેવજીને શા માટે ભાગવત આપ્યું, બીજા કોઈને કેમ ન શીખવાડ્યું? આવો પ્રશ્ન આપણને થાય ને કે વ્યાસજી ગમે એને ભાગવત આપી શકતા હતા, સુખદેવને જ કેમ આપ્યું? પણ સુખદેવજીને આપવાનું કારણ એક હતું કે પુત્ર હતા એટલે નથી આપ્યું, પણ એ પાત્ર હતા એટલે ભાગવતજી એને આપ્યું છે. એટલે અહીંયા જે કોઈ પણ બેઠા છે, જે કોઈની જે કંઈ પણ વાતો થઈ, જે કોઈની વખાણો કરવામાં આવે, સૌ કોઈ એના લાયક છે, એના પાત્ર છે. એટલે આપણે એનું મહેનતાણું છે અથવા જે એની આપણે કીર્તિ ગાઈ છે એને તાળીઓ દ્વારા આપણે વધાવી જ જોઈએ. અમારા પાર્થભાઈને વિનંતી કે પાર્થભાઈ અહીંયા વ્યાસપીઠ પાસે પધારશે, વ્યાસપીઠના સન્માન લેશે. એમના પછી સાગરભાઈને વિનંતી છે કે સાગરભાઈ પધારશે. કીર્તિભાઈને વિનંતી કે ક્રમશઃ જયદેવભાઈ અને અમારા સુરેશભાઈ ક્રમશઃ સૌ કોઈ વ્યાસપીઠ પાસે પધારી અને સન્માન સ્વીકારશે. આપણે તાળીઓ બંધ નથી કરવાની, ખાલી બેઠા છીએ આપણે, બીજું કંઈ તો કર્યું નથી. હે બોલીએ દ્વારિકાધીશ કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બધું એકદમ શાંત થઈ જાય છે. હા, આ નથી ગમતું. બોલીએ દ્વારિકાધીશ કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી બાલાજી મહારાજ કી જય. એકદમ આપેલી આના કરતાં સ્કૂલમાં છોકરાઓ સારી તાળીઓ પાડે, બોલો આપણા કરતા. હે આટલી બધી આલસ કેમ તાળી પાડવા? હે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હું મારું નામ બાકી છે એટલે હું જઈ આવું છું. અને અક્ષતભાઈ જોશી જે પૂજા વિધિમાં કૌશલભાઈની સાથે છે, એમનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓથી વધાવીશું. સાથે કૌશલભાઈ આચાર્ય શ્રી વેદપાઠી કૌશલભાઈ છે, એમને વિનંતી કે વ્યાસપીઠ પાસે વધારે. વ્યાસપીઠ એમનું પણ સન્માન કરશે. બોલીએ વેદ નારાયણ ભગવાન કી જય. અહીંયા હવે અંતમાં આભાર વિધિ પૂર્ણ થઈ. આપણી વચ્ચે એક અતિથિ વિશેષ વધારે આપણા મુખ્ય મંડળથી છે સચિનભાઈ એચ જોશી, એ વ્યાસપીઠનું સન્માન કરશે. તો આપણે સૌ કોઈ તાળીઓથી એમને વધાવીએ. હા, બોલીએ દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય બાપજીના જે કેલેન્ડર છે એ આપને બહાર કાઉન્ટર રાખેલું છે, ત્યાંથી આપ બધાને પ્રસાદીમાં પ્રાપ્ત થશે. તો આપ જ્યારે જાઓ ત્યારે આપ અહીંયાથી કેલેન્ડર લઈને જાઓ.
એવી વિશેષ અભ્યર્થના છે આપ બધાને. એટલે આવેલા સૌ કોઈ એ કેલેન્ડર લઈને જજો. અને નવા વર્ષનો પ્રારંભ જ થયો છે. આવનારું આખું વર્ષ આપ બધાનું ખૂબ સરસ જાય એવી ઠાકોરજીને પ્રાર્થના. કમલેશભાઈ શાહ એ આપણા કથાની અંદર પધાર્યા છે, તો એમને વિનંતી કે આપ વ્યાસપીઠ પાસે પધારો. એ 2 મિનિટ પોતાનું જે ભાગવતજી માટેનું કે આ જ્ઞાન યજ્ઞ માટેનું જે ભાવામૃત છે એ આપણા સૌની સામે પ્રગટ કરશે. તો એકવાર કમલેશભાઈ શાહને આપણે તાળીઓથી વધાવીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદાચાર્યો શ્રી ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ. સૂરજને પૂછો કે તું તારી ઓળખાણ આપ તો કેટલું બધું વામણું લાગે. આજે જલ્પેશભાઈને જો તમે કથાકાર તરીકે જોતા હો તો આપણે બહુ દોષી છીએ, કારણ કે જલ્પેશભાઈ અત્યારે જે જ્યાં બેઠા છે એ ભાગવતજી ઉપર સાક્ષાત કયા ભગવાન બિરાજમાન છે? સુખદેવજી મહારાજ બિરાજમાન છે. જલ્પેશભાઈ માટે હું એટલું કહું કે શક્તિ, સંયમ, શોભા, મોહબ્બત, મર્દાનગી અને મંગલ મુરલીનું ગુંજન, એવું તેજ તમારા ઉપર અમને દેખાઈ રહ્યું છે. હજી હું હમણાં જ એક મારું એક્ઝામ્પલ આપું, ટાઈમ નહીં બગાડું, પણ આજથી 1.5 વર્ષ પહેલાં હું એક પણ મંદિરમાં કદી દર્શન કરવા ગયો નથી. 1.5 વર્ષ થઈ ગઈ એ વાતને. પણ મારા પત્નીને એવો ભયંકર રોગ આવ્યો અને એને મારી પાસેથી એક માગણી કરી કે કલ્પેશ, મારે ભાગવતજી બેસાડવા છે. અને હું તે વખતે પણ થોડો એટલો ઇમોશનલ હતો કે મેં એને કહ્યું હા ચાલ તારી ઈચ્છા છે તો હું એ પૂર્ણ કરીશ. હજી હું 12મી તારીખે જ 1 થી 12 તારીખ અમે હરિદ્વારમાં ભાગવતજી કરીને જ આવ્યા છીએ. અને 12મી તારીખે હું આવ્યો અને તરત જ મને આપના દર્શન થયા. અને આપના દર્શનમાં મને તો સાક્ષાત ખબર નહીં પણ સુખદેવજી મહારાજના દર્શન થઈ રહ્યા છે. તમે બધા જો મેં કહ્યું ને કે તમે જલ્પેશભાઈ તરીકે જોતા હોય તો નહીં જોશો. આ આપણી પર પ્રભુની કૃપા છે. અને આ પ્રભુની કૃપા જ્યારે થાય ત્યારે ખબર પડે કે આ ભાગવતજી શું છે. મારા પત્નીને 6ઠ્ઠો કીમો જ્યારે લીધો ત્યારે એને મારી પાસે માગણી કરી. અને એ પછી 1 વર્ષ ગયું. એને જ્યારે સંકલ્પ કર્યો તો એ સંકલ્પ કર્યા પછી દર 3 મહિને હું રિપોર્ટ કરાવું છું, બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. એને કેન્સરનો રોગ છે અને બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. એટલે એનાથી મારા માટે કોઈ ઉત્તમ કંઈ હોઈ જ ના શકે. પણ આ સંકલ્પ ભાગવતજીનો અહીં જે બેઠા છે એમાંથી ઘણા બધા પાસે દ્રવ્ય છે અને ઈચ્છા પણ છે, પણ સંકલ્પ ક્યારે થાય તો હું એને 7 વારના નામ સાથે સરખાવું છું. પહેલો આવે સૂર્ય, રવિવાર. રવિ એટલે સૂર્ય. તમારા જીવનમાં જ્યારે તમને સંકલ્પ થાય, એનો તાપક્લેશ થાય અને તમને અંદર તમારી ઈચ્છા જ્યારે પ્રબળ થાય ત્યારે જ આ સંકલ્પ આગળ વધે છે. પછી આવે સોમવાર, અને જ્યારે તમે સંકલ્પ કરી લો એટલે તમને મનની એક શાંતિ થાય કે હાશ ચલો મેં આ સંકલ્પ કર્યો છે. તો સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે શાંત હોય, તમને શીતળ હોય, તમને અંદરથી એક શીતળતા પ્રાપ્ત થાય. પછી આવે મંગળવાર, એટલે તમને એમ જ થાય કે મારું બધું જ કાર્ય મંગળ થશે, મારા શુભ કાર્ય થશે. પછી આવે બુધવાર, એટલે કે જે આપણને એમ થાય કે મારામાં પ્રભુ એવી બુદ્ધિ પ્રેરક મને એવી કૃપા કરે મારી ઉપર કે મારો આ સંકલ્પને જલ્દી સિદ્ધ કરાવે. અને એના પછી આવે ગુરુવાર, કે આપના જેવા ગુરુ પ્રાપ્ત થાય. એ ગુરુ પ્રાપ્ત થાય તો જ આ તમારો સંકલ્પ સિદ્ધ થાય. અને જો તમને આ ગુરુ પ્રાપ્ત થઈ જાય, સુખદેવજી મહારાજ સાક્ષાત પ્રાપ્ત થઈ જાય, તો શુક્રવાર આવે. શુક્ર એટલે કે દેવોને દુર્લભ એવું ઐશ્વર્ય તમને પ્રાપ્ત થાય. મને આજે એનો અનુભવ હું તમને કહું છું કે હું મંદિરમાં જતો ન હતો અને આજે દરરોજ તિલક કરું છું. એ આ ભાગવતજીનો પ્રતાપ છે. અને એના પછી છેલ્લે આવે શનિવાર, અને જે ભાગવતજી કરાવે ને એના જીવનમાં શનિની શાશ્વત શાંતિ જ હોય, એટલે કદી શનિ નડતો જ નથી. હવે અહીંયા આગળ જે પણ અહીં કૃપાપાત્ર, આપણે બધા કૃપાપાત્ર છીએ, અને જે પણ કૃપાપાત્ર અને જોશી પરિવાર જે અહીં બેઠો છે એ ખરેખર તમે એટલા બધા નસીબદાર છો કે તમને આવા સરસ સુખદેવજી મહારાજના સ્વરૂપમાં આવા સરસ વક્તા મળ્યા છે. હું એમના માટે એવું કહીશ કે
એટલે આપણે બધા એને યાચના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે તમે છો સાગર અને અમે સૌ તમારો કિનારો. તમે છો સાગર ને અમે તમારો કિનારો, કદી ન છૂટે સાથ તમારો ને મારો. અને ત્યારે કારણ કે એમને તો બધી બહુ જગ્યાએ કથા કરવાની હોય એટલે જલ્પેશભાઈ કે સાગર અને કિનારાની વાત ના કરો તમે પ્રેમમાં, સાગર અને કિનારાની વાત ના કરો તમે પ્રેમમાં, કારણ કે આ સાગર તો વહી જાય છે અને આ કિનારો રહી જાય છે. અને પછી આપણે સૌએ બહુ જ વિનમ્ર ભાવે, બહુ જ દીનતાથી એમને પ્રાર્થના કરવાની છે કે તમે સાગર બનો તેનો મને વાંધો નથી, પણ કિનારો ગણીને અમને તરછોડી ના દેતા અને અમારી પર કાયમ કૃપા બનાવીને રાખજો, એવી હું આપને પ્રાર્થના કરું છું. અંતમાં આ 7 દિવસ માટે હું તો હવે જલ્પેશભાઈ બોલવાનું મને ગમતું નથી, હું સુખદેવજી મહારાજ જ કહીશ. આ 7 દિવસ માટે આ સુખદેવજી મહારાજે આપણને જે પ્રેમ આપ્યો છે એના માટે હું અંતમાં એટલું જ કહીશ કે દિલ આપતા તો તમને આપી દીધું અને માંગતા અમે પાછું માગી પણ લીધું. આ 7 દિવસ માટે તમે રાખી લીધું, છતાંય ચારે બાજુથી કેટલું બધું કાપી લીધું. આપની કૃપા કાયમ માટે જોશી પરિવાર ઉપર, ખરેખર જોશી પરિવાર તમે બહુ જ લકી છો, બહુ જ નસીબદાર છો કે તમને આટલા સુંદર જે સંગીતમય શૈલી સાથે આટલી સુંદર તમને વચનામૃત ગયા અને આટલું સુંદર તમને આ ભક્તિમાં રસમાં બધાને અંદર એમ કે ભક્તિમય કરી દીધા. તો જોશી પરિવાર તો છે જ નસીબદાર, પણ આપણે જે શ્રોતાઓ છીએ એ આપણે શ્રોતા પણ ખૂબ નસીબદાર છીએ. વધારે કારણ કે સમયની પણ પાબંદી છે, મારી વાણીને વિરામ આપું છું. આપનો મારી પર બસ કૃપા બનાવી રાખજો અને મારી કંઈ પણ ભૂલ થતી હોય તો મને પ્લીઝ માફ કરજો. થેન્ક યુ વેરી મચ. એકવાર દાદાને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. ખૂબ હૃદયનો ભાવ પ્રગટ કર્યો વ્યાસપીઠ માટેનો. હસમુખભાઈ જોશી આપણે સચિનભાઈના પિતાશ્રી છે, એ આવીને 2 મિનિટ માટે આભાર વિધિ પ્રગટ કરશે ને પછી આપણે ભગવાન ભાગવતજીની આરતી કરી પ્રસાદી લઈ અને પછી સૌ કોઈ પોતપોતાના ગૃહે જઈશું. તો આવો હસમુખભાઈને એકવાર ખૂબ તાળીઓથી વધાવો. આ 7 દિવસનો જે ભાવ છે એ પ્રગટ કરશે. પંદર 11 થી 21/11 7 દિવસ આપણે જે ભાગવત સપ્તાહ માટે જે ડૉક્ટર જલ્પેશભાઈ પાસેથી જે આપણે એમનો આમ ભાષામાં જે આપણે રસપાન કર્યું એ ખરેખર એનો કોઈ શબ્દોમાં એનું વર્ણન થાય એવું જ નથી. જે પણ પ્રસંગો હતા એ પ્રસંગોને એમને એવી રીતે રજૂઆત કરી છે કે અત્યાર સુધીમાં આવી ભાગવત સપ્તાહ અમે ક્યારેય સાંભળી નથી, કોઈ જોઈ નથી. કોઈ કલ્પના ન થાય, આવું જીવનમાં ક્યારેક થયું નથી. એકદમ એટલું બધું સરસ. અહીંયાથી જે પબ્લિક બેઠી છે, પબ્લિક કોઈ ઊભા થવાનું નામ લેતી નથી. જેમ જેમ આ કથા ચાલુ થાય છે એમ થાય કે હજી 1 2 કલાક હજી વધુ લંબાય તો બહુ સારું. એમ એકદમ ખરેખર હવે એમને કયા શબ્દોમાં અમારે વર્ણન કરવું, અમને આવો લાભ મળ્યો, બહુ ખરેખર અમારા માટે ભાગ્યશાળી છીએ અમે. તો ડૉક્ટર જલ્પેશભાઈના તો ખૂબ ખૂબ આભાર, પરંતુ એમની ટીમ કે જે અહીંયા સંગીતમય જે અમને વાતાવરણ થઈ એટલું બધું સરસ વાતાવરણ ઊભું કરી દીધું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ સ્ટેજ જે શણગાર્યું છે અહીંયા એમનો, પછી એમનો જે સ્ટાફ અહીંયા અમારે જે રસોઈ માટે જે રસોઈયાભાઈ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને વિશેષમાં આપ સૌએ આપનો કિંમતી ટાઈમ બગાડી અને અહીંયા જે 7 દિવસનો જે લાભ લીધો છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રોગ્રામની અંદર અમારાથી કોઈ જાણે અજાણે નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો એ બદલ હું સૌનો માફી માગું છું અને ક્ષમા ચાહું છું. આપણે બધા આશા રાખીએ કે આવા પ્રોગ્રામ વારંવાર થાય અને આવો લાભ અમને મળે. એમ ખરેખર આ કથાનો લાભ અમારા જીવનના માટે એકદમ બહુ વર્ણી ન શકાય એવો અદ્ભુત છે. માટે ખૂબ ખૂબ આભાર અને એકદમ વંદન કરું છું. જય હિન્દ. એકવાર આપણે હસમુખ દાદાને જોરદાર તાળીઓથી વધાવો. હા, કારણ કે છે ને બોલવું બહુ કઠિન છે. હા, મેં કીધું હતું ને એક દિવસ કે સાંભળવું બહુ સરળ લાગે, પણ અહીંયા આવીને માયક હાથમાં લો ને એટલે શબ્દો આગળ પાછળ થઈ જાય. પણ છતાં એ દાદાનો ખૂબ આભાર, પોતાનો ભાવ પ્રગટ કર્યો. અને એકવાર
જે આપણે જગ્યા પર બેઠા છીએ એ જગ્યાનું નામ શું છે? આમ તો નીચે સર્વમંગલ હોલ લખેલું છે. અહીંયા આવીને બધાયનું મંગલ થાય. એટલે આના જે કોઈ અધિકારીઓ હોય કે આના ટ્રસ્ટીગણ હોય એની માટે એકવાર તાળીઓ પાડી દો કે એ લોકોએ આવી સરસ જગ્યા આપી અને આપણે 7 દિવસ આનંદ કર્યો. આવો મનોરથી પરિવારને વિનંતી કરીએ કે આરતી માટે પધારે, આરતી કરીએ અને પછી આજના દિવસને આપણે વિરામ આપીશું. હા, અને આવેલા દરેકને વિનંતી છે કે દરેક લોકો ભોજન કરીને જવાનું છે. મનોરથી પરિવાર સચિનભાઈના બનેવી જે છે હિતેન્દ્ર કુમાર, એમને વિનંતી કે આપ વ્યાસપીઠ પાસે પધારો. વ્યાસપીઠ આપનું સન્માન કરશે, આશીર્વાદ પ્રદાન કરશે અને આવેલા અતિથિઓને વિનંતી છે અને આવેલા દરેક શ્રોતાગણોને વ્યાસપીઠ છે એ પ્રસાદી સ્વરૂપે આ આખા જે સંવત 2081નું વર્ષ છે એનું કેલેન્ડર આપવાના છે. તો દરેક લોકોને વિનંતી કે આપ બધા કેલેન્ડર લઈને જ જજો, કોઈ કેલેન્ડર લીધા વિના જતા નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. અને આવેલા દરેક લોકો ખાસ ભોજન લઈને જાય, ભોજન લીધા વિના કોઈએ જવાનું છે નહીં. ભજન અને ભોજન બંને સરસ વ્યવસ્થા છે એટલે ખાસ બધા ભોજન લઈને જજો. હા, આવો મનોરથી પરિવાર દ્વારા આરતી થશે અને પછી આગળનો કાર્યક્રમ થશે. જય દ્વારકાધીશ. બોલીએ ભાગવત ભગવાન કી જય જય. હે દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવત ભગવાનની થાય, હે આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવત ભગવાનની થાય. બલડા જગમગ જગમગ થાય, બલડા જગમગ જગમગ થાય. લાગુ છું ફૂલડાનો હાર, લાગો છો ફૂલડાનો હાર. તારી તમે ફેરો તો યાદ થાય, તમે એનો યાદ થાય. હે ગોવિંદ તમે ફેરો તમે પેરો યાદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ દીવડા થાય, છોટન ચંદન નામ છટાય, તારું યાદ તીરે કનૈયાની યાદ તીરે. દીવડા જગમગ દીવડા થાય, છોટન ચંદન ના છંદાય, તારું યાદ તીરે, તારું યાદ તીરે. દીવડા લાખ લાખ થાય, દીવડે કાઢું રોવલ થાય, તારું યાદ તીરે કનૈયાની યાદ તીરે. દીવડા લાખ લાખ થાય, દીવડે કાઢું રોવલ થાય, તારું યાદ તીરે, તારું યાદ તીરે. સોનાની છે આરતી રે, હીરા દીવલ રે, સોનાની છે આરતી રે, હીરા દીવલ રે. કાનું જો બિરાજે છે દ્વારિકાના ધામ રે, કાનો બિરાજે છે દ્વારિકાના ધામ રે. ભૂલો ભૂલ કઢો નમતા, ચાલન ભોજન તારું યાદ
जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः देवताम् अभिवन्दनम् 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 બે હાથ વડે ભગવાનને આરતી આપવાની હસ્તાભ્યામ દૈવવંદનમ 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 ગુરોઃ અભિવંદનમ હસ્તમ પ્રક્ષાલ્ય ભગવાનની આરતી આપ્યા બાદ આપ સૌએ જાતે આરતી લઈ લેવાની છે. હસ્તમ પ્રક્ષાલ્ય હાથની અંદર પુષ્પ રાખવાના છે. ઓમ જજ્ઞેન દુદ્નમય જંત દેવાસ્તાને ધર્માણ પ્રધમાન્યાસન્ન તેહનાગમ મહિમાનાઃ સચંદ તત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ નાના સુગંધ્ય પુષ્પાણી ઋતુત્કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગ્રહાણ પરમેશ્વરઃ. ત્યાં ભગવાનને અર્પણ કરી આપવાના છે. ભગવતે વાંગ્મય સ્વરૂપાય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. સર્વોપચારાર્થ ગંધાક્ષતૈઃ સંપૂજયામિ. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી નમસ્કાર કરી આપવાના. યસ્ય સ્મૃત્યા ચના મુક્ત્યા તપો યજ્ઞક્રિયાદિશો ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કરોમિ. ભગવાનને વંદન કરી, ભાગવતજીને વંદન કરી, એક પ્રદક્ષિણા કરી અને સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. હરિ ઓમ. સપ્તાસ્યાસન પરિધય સ્ત્રીઃ સપ્ત સામેધાઃ ક્રેતાઃ દેવાજદ્યગ્નંતન્વાના અબદ્ધન પુરુષમ પશુમ યાનિ કાનિ ચ પાપાની જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે. ભૂર્ભુવસ્વ ભગવતે શ્રી વાંગ્મય સ્વરૂપાય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. ક્ષમાપૂર્વકમ યથાશક્ત્યાઃ પ્રદક્ષિણાન સમર્પયામિ. ઓમ નમોસ્ત્વનંદાય સહસ્રમૂર્તે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. નમસ્કારં સમર્પયામિ. નમસ્કરોમિ. અહીંથી આપણે પૂજ્ય ગુરુજી પ્રસ્થાન કરશે. પછી ભગવાન ભાગવતજીનું આપણે વાતે ગાતે ભગવાનનું આપણે ત્યાં પ્રસ્થાન કરીશું. ભગવાનને વિદાય આપીશું. ભગવાન પુનઃ ફરીથી આવો આપણને અવસર પ્રાપ્ત થાય એટલે ભગવાન આપણને પુનઃ ફરીથી ભેગા કરશે એવી ભગવાન ભાગવતજીને વંદન કરીશું. અને બને ત્યાં સુધી બધા ત્યાં ઊભા રહે, કારણ કે પૂજ્ય ગુરુજી જશે પછી બધા પાછળ આપણે જઈશું. કારણ કે ભગવાનની હજી આપણે પોથી યાત્રા પુનઃ ફરીથી આપણે વાતે ગાતે ત્યાં સ્વસ્થાને, કારણ કે ગુરુજીએ કીધું ને એમ આજે અહીંયા પૂર્ણ થઈ જાય તો કાલે ફરીથી ક્યાંક ને ક્યાંક ચાલુ થશે. અને આપને બધાને વિશેષ નોંધ માટે એક વાત કરવા જઈ રહ્યો છે કે આ પૂજ્ય ગુરુજીની આગામી કથા 25 તારીખના રોજ અહીંયા નજીકમાં જ ભાડજ ગામ છે ત્યાં પુનઃ 25 તારીખથી ચાલુ થવા જઈ રહી છે. તો આપ સૌ શ્રોતાઓને વિનંતી છે કે આપને પણ અમૂલ્ય સમય કાઢી અને આપ પણ ત્યાં પધારજો અને કથાનો પણ લાભ અવશ્ય લેજો. પુનઃ આપ બધાને વારંવાર વિનંતી. અને પૂજ્ય ગુરુજી પધારે પછી જ આપ બધાએ પ્રસ્થાન કરીશું. ત્યાં સુધી પોતપોતાના સ્થાન ઉપર જ આપ ઊભા રહેશો. આવો આજની કથાને અને આ 7 દિવસ કથાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. રોજ આપણે એવું કહેતા હતા આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે પાછા આવજો. પણ હવે આજે સૌને જય શ્રી કૃષ્ણ, પાછા વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, પાછા વહેલા આવજો. હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો. અરે હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો. અરે મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો
હવે લાયા આવજો कृष्णा है वो कृष्णा है वो कृष्णा है वो कृष्णा है ओम नमः पार्वती पतये हर हर महादेव।